ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું? ચાલો આજે આપણે એની આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ અને એકદમ સરળ રીતે સમજીએ. તો ચાલો પરિવારની સ્વાસ્થ્ય સુરક્ષા પાક્કી કરવા માટે આ સિમ્પલ ઓનલાઈન પ્રોસેસની શરૂઆત કરીએ. જુઓ, આપણે આખી રજિસ્ટ્રેશન પ્રોસેસને 5 ભાગમાં વહેંચી છે. એમાં આપણે 2 અલગ-અલગ સરકારી પોર્ટલનો ઉપયોગ કરીશું. બધું જ સમજાઈ જશે. સારું, તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ યોજના આટલી મહત્વની કેમ છે. આ યોજના ખાસ ગુજરાત સરકારના કર્મચારીઓ અને એમના પરિવારને સ્વાસ્થ્ય સુરક્ષા આપવા માટે છે. અને હા, આ લાભ લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું એકદમ જરૂરી છે. ચાલો, તો હવે પહેલા સ્ટેપ પર જઈએ. આપણે કર્મયોગી પોર્ટલથી શરૂઆત કરીશું અને જોઈશું કે પ્રોફાઇલ કેવી રીતે બનાવવી. સૌથી પહેલું કામ છે કર્મયોગી ડેશબોર્ડમાં લોગિન કરવાનું. આ માટે જે એડમિન લોગિન આપેલું હોય એનો ઉપયોગ કરવાનો રહેશે. જેવું લોગિન કરશો એટલે ડાબી બાજુ એક મેન્યુ દેખાશે. ત્યાં એડમિન માસ્ટર્સ શોધીને યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરી દો. હવે અહીંયા કર્મચારીનો HRPN નંબર નાખવાનો છે. જેવો નંબર નાખીને સર્ચ કરશો, સિસ્ટમ જાતે જ કર્મચારીની બધી વિગતો શોધી કાઢશે. લિસ્ટમાં કર્મચારીનું નામ દેખાય એટલે એમની સામે જે એક્શન કોલમ છે એમાં લીલા રંગના પેન્સિલ આઇકોન પર ક્લિક કરવાનું છે. આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. અહીંયા પ્રોફાઇલમાં આધાર નંબર બરાબર લિંક કરવો પડશે. જો આ નહીં થાય તો પ્રોસેસ આગળ નહીં વધે. બસ અહીં બતાવ્યા પ્રમાણે ID નંબર ટેબમાં જઈને આધારની ડિટેલ્સ ભરી દો અને પ્રોફાઇલમાં સેવ કરી લો. સરસ, પર્સનલ ID તો અપડેટ થઈ ગયું. હવે વારો છે પરિવારના સભ્યોની વિગતો ઉમેરવાનું. તો હવે ફેમિલી મેમ્બર ટેબ પર જાઓ અને પરિવારના જે પણ સભ્યો આ યોજના માટે પાત્ર છે એમની બધી વિગતો એકદમ ધ્યાનથી ભરી દો. ચાલો, એક પોર્ટલનું કામ પૂરું. હવે eKYC વેરિફિકેશન માટે બીજા પોર્ટલ પર જઈએ. અહીંયા ખાસ ધ્યાન આપજો. હવે આપણે એકદમ અલગ વેબસાઇટ પર જઈ રહ્યા છીએ. આ છે નેશનલ હેલ્થ ઓથોરિટીનું પોર્ટલ. આ પોર્ટલમાં લોગિન કરવા માટે જે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોય એ જ જોઈશે. એટલે ફોર્મ હાથવગો રાખજો, કારણ કે એના પર એક OTP આવશે. લોગિન થઈ જાય પછી યોજના અને રાજ્ય સિલેક્ટ કરીને ફરીથી HRPN નંબર નાખવાનો છે, જેથી પરિવારનો રેકોર્ડ મળી જાય. જેવું લિસ્ટ દેખાય એમાં મુખ્ય કર્મચારીનું નામ શોધીને એમની સામે જે eKYC લખેલું બટન છે એના પર ક્લિક કરીને પ્રોસેસ શરૂ કરી દો. બસ, હવે આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છીએ. ચાલો ફટાફટ ફાઇનલ સબમિશનના સ્ટેપ્સ પણ જોઈ લઈએ. આ છેલ્લો તબક્કો છે. અહીંયા ઓળખની ચકાસણી કરવાની છે અને જો કોઈ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય તો એ અપલોડ કરવાના છે. બધી માહિતી ચેક કરી લીધી, ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ થઈ ગયા. બસ હવે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે અને કામ પૂરું. જો આખી પ્રોસેસ શરૂ કરો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખશો ને તો રજિસ્ટ્રેશન એકદમ ફટાફટ અને સહેલાઈથી થઈ જશે. બસ થઈ ગયું. આટલા સરળ સ્ટેપ્સ પૂરા કર્યા પછી કર્મચારી અને એમનો પરિવાર બંને કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સુરક્ષિત છે.